પિયરમાં છું ને, પાણીઓ તો હોય જ. જોકે ફર્સ્ટ ટાઈમ આવું છે, બટ પહેલું તો આજ કંઈ પણ એક પણ શબ્દ છે ને એ કોઈ પારિભાષિક ને શુદ્ધ ગુજરાતી ને પ્રોફેશનલ ને કાંઈ નહીં. આજ ગોવિંદપુર જ છે ખાલી, બસ બીજું કાંઈ નહીં. બધું જ ભૂલી જવાનું છે. આજ ખાલી ગોવિંદપુર છે અહીંયા. અને એટલા માટે સૌથી પહેલાં તો આજે સખી સ્નેહ મિલનનું જેમણે પણ આયોજન કર્યું છે, ફર્સ્ટ અસ્મિતાબેન, અને એમને જેમણે પણ સાથ સહકાર આપ્યો છે, બધી જ વાલી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. હવે અમારો આ કાર્યક્રમ એનો જો દીપાવ્યો હોય ને તો એ અમારા ભાઈઓ. ખૂબ સરસ, તાલીઓ. મોસ્ટ વેલકમ. કારણ કે બેન તો બોલાવે ભાઈને, પણ એક વખત ભાઈ એવું કહી દે કે બેન આજ બહુ ટાઈમ નથી, પછી ક્યારેક આવશું. પણ બધા ભાઈઓ હાજર છે ને તો અમારા આજ આ કાર્યક્રમને સોનામાં સુગંધ આમનાથી ભળી છે. હવે બીજું કે અહીંયા ફઈઓ પણ હાજર છે, અને સૌથી વધારે જો કોઈને ઉત્સાહ હતો ને તો એ ફઈઓને હતો. સૌથી વધારે ઉત્સાહ ફઈઓને હતો કે બેટા મને આવું કોઈ વોટ્સઅપ ફાવતું નથી, પણ મારે આવવું છે. અને એમાં મદદ અસ્મિતાબેને કરી, કાંઈ વાંધો નહીં, હાલો ને હવે જે ફઈનો ગ્રુપમાં એડ થાય ન થાય એને છૂટી, એ આવી શકે. આ ફઈની વાત હતી. હવે આજ બધા મળ્યા છીએ તો આપણે છેલ્લા ગોવિંદપુરના જ ભાભીઓ છે. મોસ્ટ વેલકમ. હવે જમાઈને ભૂલી જાઓ, મારે જમાઈ કહેવાય નહીં. પણ જીજાજી, કોઈ ફુવા, કોઈ જીજાજી, મોસ્ટ વેલકમ તેઓનું પણ. હવે મેં કીધું ને કંઈ પ્રોફેશનલ નહીં. આજે આપણું ગોવિંદપુર એટલે ગોવિંદપુર, અને એ ગોવિંદપુર કયું અત્યારે જે ગેટ છે, ખાલીખમ છે, એ નહીં હો. આપણે નાના નાના હતા ને એ ગોવિંદપુર. આજ એ જ ગોવિંદપુર. આજ ભૂલી જ જવાનું છે કે અમે સુરતમાં છીએ. આજ ભૂલી જ જવાનું છે કે અમે આ ઘરના વહુવારું છીએ. આજ ભૂલી જવાનું છે કે અમે આ પદવી પર છીએ. આજ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે હું ગોવિંદપુરમાં નાની એવી હતી ત્યારે કેવી હતી, ને એ ગોવિંદપુર કેવું હતું. કાચા માટીના ઘર હતા. હવે આમાંથી કેટલા છે જેને ઓલા ગોળ નળિયા આવે, આ દેશી નળિયા, ઈ નળિયાના મકાનમાં રહ્યા હોય ને જોયા હોય, એવા કેટલા? નહીં, હાથ ઊંચો કરવાનો જ છે. જે એવા ઘરમાં રહ્યા હોય, એવા ઘર જેને જોયા હોય, વરસાદ આવતો હોય, પાણી ટપકતું હોય, તગારું મૂક્યું હોય ને એની બાજુમાં આપણો ખાટલો ઢાળીને આપણે સૂતા હોય, જોયું છે આવું? તો આપણે ઈ ગોવિંદપુરના છીએ ને. આમાં હાવત જોયા છે કોઈએ? ઊંચો હાથ કરો. હાવત જોયા છે અમે, કારણ કે અમે ગોવિંદપુરના છીએ જ્યાં હાવત છે. આપણા ફળિયામાં સાપ જોયા છે? હવે આપણે સિંહ જોયા, આપણે ફળિયામાં સાપ જોયા, આપણે મોતની આરે મોટા થયા. હવે કોઈ સમાજનો આવીને આપણને એમ કે બટા ડરતી નહીં હો, બીતી નહીં હો, આપણને બીક લાગે? હવે જે માથે હેલ લઈને પાણી ભર્યું હોય એ એક વખત ઊંચો હાથ કરો. જેને માથે હેલ લઈને પાણી ભર્યું હોય, ભર્યું છે. મારા ગામની દરેક દીકરી એ પાણી ભર્યું છે. મારા ગામની દરેક દીકરી એ જે સૂતા હતા ને નળિયા ત્યાં રહી છે. મારા ગામની દરેક દીકરી એ ઢોરને પાણી પાવા પાદરે ગઈ છે, પોદળા ઉપાડ્યા છે, ખેતરમાં કામ કર્યા છે, ખેતરે વાડીએ ભાત દેવા ગઈ છે, અને સ્કૂલમાં ભણી છે. 10 સુધી સ્કૂલમાં ભણી જ છે. આ ગોવિંદપુરની દીકરી છે. હવે એને કોઈ એમ કે બેટા હાચવીને રહેજે, તું આમ કરજે, આમ કરજે. અમે હાચવીને આવ્યા છીએ. આપણે આપણા બાપનું નામ હાચવીને આવ્યા છીએ. હવે આપણે શું હાચવવાનું? સાસરીઓ તો આપણે એમ જ દીપાવી દઈએ.
હવે કોઈ એમ કે ભાઈ કામવાળી વગર હું કામ ન કરું, એ ગોવિંદપુરની દીકરી બોલે જ નહીં. માફ કરજો, નાની છું, આમાં ભાઈ છે, મોટી બધી બહેનો છે, હા પણ મારાથી નાની બહેનો છે, પણ આપણને એક ગર્વ હોવું જ જોઈએ કે આ મારા ગામની છે. કારણ કે હું ક્યાં કોઈક બીજાનું બોલું છું, બાકી બધાય છે જેને ગોવિંદપુર જોયું નથી ને બોલવું પડે. હું તો ગોવિંદપુરમાં જીવી છું. હવે આમાંથી એવાય હતા, ઓલું પોદળો પડ્યો હોય, હાથીકું ખોડ્યું હોય, આ મારો થયું તું. હાલા જાતા હોય, માથે હાંડો હોય, ઠેસ આવે ને પડે, ગોબો પડે. હજી હાંડા પડ્યા હશે, હજુ ગાગરું પડ્યું હશે, એમાં ગોબા પડ્યા હશે. કોને પડ્યા? હવે યાદ છે એ દુકાન જે આપણને 1 રૂપિયો આપે ની દાદા ને પપ્પા ને એમ કે બેટા ગાડાના પૈડા જેવડો છે હો. અને ઈ રૂપિયો લઈ અને આપણે જાતા હતા અને નાના નાના હાથનો ખોબો નાનો પડે ને એટલો ભાગ મળતો હતો. કેટલા ખુશ હતા આપણે. આજે 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં જઈએ એટલી ખુશી મળે. ઈ આપણું ગોવિંદપુર. હજી યાદ કરો, જેટલું યાદ આવે એટલું યાદ કરો. આજ બધું ભૂલી જાઓ. હા, ઓલા ચૂલા, કેટલાય ચૂલા ઉપર રોટલા બનાવ્યા. ચૂલો ફૂંકતા ફૂંકતા આપણે રોટલા બનાવ્યા. આ આધુનિક યુગ છે, આપણે એવી પેઢી છીએ, આપણે તો ગોલ્ડન ટાઈમ કહેવાય કે આ ટાઈમ જોયો ને, આ ટાઈમ જોયો. જેને પડતી એ જોઈને જેને ચડતી એ જોઈ, બે ટાઈમ જોયા. આજની પેઢીની ટાઈમ નહીં મળે. આજની પેઢીને તો પૂછજો, દેશી નળિયાવાળા મકાન મળશે, માથે હાંડો મળશે, ભાત દેવા જવાનું મળશે. અરે આપણે પ્રાથમિક શાળામાં લઈ જતા હતા, વચ્ચે રોડ નહોતો. યાદ કરજો એ ટાઈમ, વચ્ચે રોડ નહોતો, કાદવ હતો, અંદર ચપ્પલ મૂકો ને ખેંચવા જાવ ને કાં તો